બે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું બિરયાની. તો બિરયાની તો ના કહેવાય, વેજ પુલાવ કહેવાય. તો એના માટે આ જે ચાનો કપ આવે છે ને, એ કપ પ્રમાણે 2 કપ બાસમતી ચોખા લીધા છે. આ ચોખા પહેલાં છે જે છૂટા બાસમતી મળતા હોય છે ને, એ લીધા છે. અને મેં એને પલાળ્યા નહીં, કારણ કે હું કુકરમાં બનાવવાની છે. એટલે હવે આને આપણે ધોઈ લઈએ. તો ચોખા બરાબર ધોઈ લીધા છે. હવે વેજીટેબલ લઈ લીધા છે મેં. તો એમાં ગાજર લીધા છે, વટાણા, ફણસી, બટાકા લીધા છે. અને ફ્લાવર છે, ફ્લાવરને ગરમ પાણીમાં ધોઈને સમારી રાખ્યું છે. હવે આપણે એક કુકર લઈ લઈશું. કુકરમાં આપણે તેલ પહેલાં એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું તેલ રેડ્યું છે અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. તેલ થઈ જાય એટલે જીરું એડ કરી દેવાનું. જીરું થાય એટલે આ ખડા મસાલા લીધા છે. મરી છે, તજપત્ર છે, 2 એલચી છે, 5 લવિંગ છે, બાદિયું છે અને તજ છે. આ બધું આપણે અંદર એડ કરી દઈશું. આ બધું થાય એટલે પહેલાં આપણે બટાકા એડ કરી દેવાના. બટાકા 1-8 મિનિટ થાય એટલે આ બીજા બધા વેજીટેબલ છે ને, એ બધા અંદર એડ કરી દેવાના. આ ફ્લાવર પણ અંદર એડ કરી દઈશું. આ 3 મરચાં છે, એ એડ કરી દઈશું. તીખું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો. તમે ચાહો તો આ ટાઈમે તમારે આદુ લસણની પેસ્ટ અંદર એડ કરી શકો. હું નહીં કરવાની. હવે આ ચોખા છે ને ધોયેલા, એ પણ અત્યારે એમ જ એડ કરી દેવાના. હવે આને આપણે ચોખાને વેજીટેબલ સાથે સહેજ થવા દેવાના. આમાં હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આ બિરયાની મસાલો છે, એ અંદર એડ કરી દઈશું. ઓપ્શનલ છે, તમને ગમે ટેસ્ટ તો એડ કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો. હું થોડુંક મરચું પણ એડ કરીશ અંદર. તમે ચાહો તો હળદર પણ સહેજ એડ કરી શકો. હવે આ બધું મિક્સ કરી દેવાનું. તમારે વ્હાઈટ કરવી હોય, વેજ પુલાવ વ્હાઈટ કરવો હોય ને, તો પછી તમારે મરચું લાલ નહીં નાખવાનું, લીલું નાખવાનું. હવે જે કપથી આપણે ચોખા લીધા હતા ને, એ જ કપના માપથી ડબલ પાણી લેવાનું. એટલે 2 કપ લીધા હતા ને, એની સામે 4 કપને ઉપર થોડુંક રેડીશું. આ માપ પરફેક્ટ છે, 1 કપ સામે 1 કપ રેડવાનું એવું. આનાથી તમારે પુલાવ બિરયાની તમે જે બનાવતા હોય કુકરમાં, તો એનું છે ને કમ્પ્લીટ જ થશે. હવે એને ઢાંકીને 2 વિસલ થવા દઈશું આપણે. તો જો ફ્રેન્ડ્સ, આપણું કુકર થઈ ગયું છે. હવે જોઈ લઈએ. તો જો સરસ મજાના છૂટા છૂટા રાઈસ થયા છે. બરાબર.
તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આને તમારે બહુ હલાવવાનું નહીં તો રાઈસ બધા તૂટી જશે. તો આવી રીતે તમારે ચોક્કસથી એકવાર રેસીપી ટ્રાય કરજો. ઉતાવળ હોય ને તો કુકરમાં કરી દેવાની. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.